નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ પાઠશાળા યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 સાયન્સમાં ગુજકેટની પરીક્ષા હતી, જેમાં ફિઝિક્સનું પેપર સરળ હતું. એક બે સવાલમાં ભૂલ થાય એવા હતા, જે આપણે જોઈશું. તો આપણે ફિઝિક્સનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો પ્રથમ સવાલ છે, હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણોના દોલનો વચ્ચેનો કડા તફાવત. હવે તરંગ અગ્ર, એક જ તરંગ અગ્ર ઉપરના કોઈ પણ બે કણ હોય કે બિંદુ હોય તો એ સમાન કડામાં હોય. સમાન કડા તો કડાનો તફાવત, એટલે બંને સમાન હોય તો કડાનો તફાવત 0 થશે. ચલો ત્યાર પછી યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર, એટલે સ્મોલ ડી તમને આપેલા છે 0.2 મિલી એટલે 10⁻³ મીટર. પડદો 2 મીટર એટલે કેપિટલ ડી 2 મીટર દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા, આવી રીતે યંગનો બે સ્લિટનો પ્રયોગ હોય તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા એટલે આ, અને ત્રીજી પ્રકાશિત શલાકા સમજી લઈ કે અહીંયા ક્યાંક ત્રીજી પ્રકાશિત શલાકા છે. એ બે વચ્ચેનું અંતર, એટલે આ બે વચ્ચેનું અંતર એટલે કે આપણને x3, ત્રીજી એટલે x3 કહી દીધા, 1.5 સેન્ટીમીટર આપેલું છે. તો વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ, તો આપણને ખબર છે આમાં ત્રીજી પ્રકાશિત શલાકાની વાત કરેલી છે. તો ત્રીજી પ્રકાશિત શલાકાનું સૂત્ર થશે xd ના છેદમાં d બરાબર n લેમ્બડા. n એટલે ત્રીજી, તો અહીંયા આપણે 3 પુટઅપ કરી દઈશું, 3 લેમ્બડા. અને તરંગ લંબાઈ પૂછી હોવાથી લેમ્બડાને કરતા કરતા 3 આ બાજુ આવતા રહેશે. x ની વેલ્યુ આપણને આપેલી હતી 1.5 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરવા માટે 10⁻² વડે ગુણી નાખશું. એટલે અહીંયા થઈ જશે 1.5 ગુણ્યા 10⁻². સ્મોલ d એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર આપેલું હતું 0.2 મિલી, મિલી એટલે 10⁻³ અને છેદમાં 3 હતા. અને કેપિટલ d એટલે પડદો 2 મીટર દૂર આપેલો હતો. આનું સાદુરૂપ આપશો એટલે તમને વિદ્યાર્થી મિત્રો જવાબ મળશે 5000 એંગસ્ટ્રોમ. ત્યાર પછી આ પ્રશ્ન તો ઘણી બધી વાર અવારનવાર પૂછાયેલો જ છે. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વિરુદ્ધ આવૃત્તિના આલેખ સુરેખ મળે છે, અને સુરેખાનો ઢાળ કેટલો હોય તો કે h/a. ત્યાર પછી એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે. આ પણ ઘણી બધી વાર પૂછાયેલો સવાલ છે. કટ ઓફ વોલ્ટેજ V0 આપેલા છે તમને 1.5 વોલ્ટ, અને મેક્સિમમ ગતિ ઊર્જા પૂછેલી છે. મેક્સિમમ ગતિ ઊર્જાનું સૂત્ર છે eV0. E ની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻19 V0 1.5, એટલે આ જવાબ જૂલમાં આવશે. પણ આટલો જવાબ તમે જૂલમાં જોઈશો તો ઘાત બાકી રહી જશે, ઘાત તો આવતી નથી. એટલે આને તમે EV માં કન્વર્ટ કરશો તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગી નાખી તો આ જવાબ EV માં થઈ જશે. એટલે આ બે કેન્સલ થઈ જશે, સીધો જવાબ મળશે 1.5 EV. ત્યાર પછી વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા અને ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ડેશ હોય તો તેમની વચ્ચેનો સંબંધ બંને સમાન હોય છે, જે સ્વાધ્યાયનો દાખલો હતો અને થિયરીમાં પણ આપણે ભણી ગયા હતા. ત્યાર પછી પ્લાન્ક અચળાંકનો એકમ હોય એવો જ એકમ ધરાવતી ભૌતિક રાશિ, તો આપણને ખબર છે પ્લાન્ક અચળાંક L બરાબર NH/2π. n અને 2π ને એકમ નો હોય એટલે પ્લાન્ક અચળાંકનો એકમ ઈ જ કોણીય વેગમાનનો એકમ થશે. એટલે જવાબ આવશે A. ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા -13.6 eV છે. આ જ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર, તો ગતિ અને સ્થિતિનો ગુણોત્તર પૂછેલો છે મિત્રો, એક જ કક્ષાવાળો. તો આપણે ભણી ગયા હતા કે ગતિ રહી એ કુલ ઊર્જા હોય ને એટલી જ હોય, એટલે -13.6 eV, પરંતુ ગતિ હંમેશા પ્લસમાં હોય એટલે +13.6 eV. અને સ્થિતિ ડબલ હોય કુલ ઊર્જા કરતા, એટલે આના કરતા ડબલ એટલે 2 ગુણ્યા 13.6 eV. પણ સ્થિતિ ઊર્જા ઓલવેઝ માઇનસ હોય એટલે માઇનસ, એટલે આ બે કેન્સલ થઈ જશે એટલે જવાબ આવશે -1/2. આમ પણ ડાયરેક્ટ પણ આપણે યાદ રાખેલું છે વિદ્યાર્થી મિત્રો, ગતિના 2 અક્ષર હોય અને સ્થિતિના ઝાઝા અક્ષર 2 કરતાંય વધારે, એટલે સ્થિતિની વેલ્યુ ઝાઝી હોય, ઝાઝી એટલે 2 વડે ગુણવાનું. એટલે ગતિના અક્ષર 2 અને કુલના અક્ષર 2, એટલે કુલ અને ગતિ બંને સમાન હોય એટલે એની વેલ્યુ સમાન મૂકી દઈએ. અને સ્થિતિના અક્ષર ઝાઝા થઈ ગયા કુલ કરતા, કુલ ઊર્જા કરતા, એટલે એને 2 વડે ગુણી છે.
એટલે જવાબ આવશે -1/2. એટલે જવાબ આવશે બી ઓપ્શન -1/2. બી ઓપ્શન જવાબ આવશે -1/2. ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુની સૌથી અંતરની કક્ષાની ત્રિજ્યા આપેલી છે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. n બરાબર 3 કક્ષાની ત્રિજ્યા કેટલી? તો આપણને ખબર છે કોઈ પણ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર r બરાબર n² r0 થાય. r0 એટલે પ્રથમ કક્ષાની ત્રિજ્યા, n નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને r0 હતા 5.3 ગુણ્યા 10⁻11. હવે આટલો અંદાજિત ગુણાકાર કરી નાખો તો પણ ખબર પડી જાય 9 × 5 = 45. એનાથી વધારે આવશે એટલે 45 મતલબ 4.77 પોઈન્ટ આખા પાછા કરવા પડશે. ડી ઓપ્શન. ત્યાર પછી આ પણ બેઠો જ સવાલ છે. 1 કિલોગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાનું સૂત્ર E = mc². m ની વેલ્યુ 1 કિલોગ્રામ, c એટલે 3 × 10⁸ આખાનો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને 10⁻16 એટલે 9 × 10⁻16 જૂલ જવાબ મળશે. ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા પૂછેલી છે. ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર આપણને ખબર છે r = r0 ab1/3. હવે હાઇડ્રોજન એટલે 1h1 એટલે હાઇડ્રોજન માટે a ની વેલ્યુ થાય 1 અને 1 નું ઘનમૂળ હોય વર્ગમૂળ હોય ગમે તેટલામાં મૂળ હોય એક જ થશે એટલે 1 ની 1/3 એટલે 1 અને r0 ના r0 અને r0 ની વેલ્યુ આપણને ખબર છે 1.2 ફર્મી એટલે જવાબ આવશે c. ત્યાર પછી ઓરમ અને Hg આ ન્યુક્લાઇડ્સ એકબીજાના ખાલી જગ્યા કહે છે. તો અહીંયાથી તમે જુઓ તો આને 79 છે, પરમાણુ ક્રમાંક 80 એટલે પરમાણુ ક્રમાંક સમાન નથી એટલે આઇસોટોપ આવશે નહીં. પછી દળ પણ સમાન નથી એટલે સમદળીય પણ નહીં આવે. આઇસોમર માટે બધું જ સમાન હોવું જોઈએ, બધું દળ ક્રમાંક બધું જ, એટલે આઇસોમર પણ નહીં આવે. એટલે કે બંને માટે તમે ન્યુટ્રોનની સંખ્યા ગણશો 198 માંથી 80 બાદ કરો, 197 માંથી 79 બાદ કરો એટલે ન્યુટ્રોન સમાન મળશે એટલે કે આઇસોટોપ. ત્યાર પછી આ સવાલ તો ઘણી બધી વાર બોર્ડ એક્ઝામમાં, ગુજકેટ એક્ઝામમાં અને સ્વાધ્યાયનો બેઠો છે. પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે તો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ અને જાડાઈ બંનેમાં ઘટાડો થાય છે એટલે કે ઘટશે, બી ઓપ્શન. ત્યાર પછી આ એક સવાલ ભૂલ થાય એવો હતો. સવાલ એકદમ સરળ હતો પણ ભૂલ શું થાય એવી હતી. પૂર્ણ તરંગ રેક્ટિફાયર આપેલું હતું અને એમાં આઉટપુટ આવૃત્તિ તમને આપી દીધી હતી. જનરલી ટેક્સ્ટ બુક ની અંદર અને અત્યાર સુધી પૂછેલા સવાલમાં શું હતું, ઇનપુટ આવૃત્તિ આપતા હતા અને આઉટપુટ આવૃત્તિ પૂછતા હતા. ઇનપુટ આવૃત્તિ અને આઉટપુટ આવૃત્તિનો સંબંધ શું છે? આઉટપુટ આવૃત્તિ બરાબર 2 ગુણ્યા ઇનપુટ આવૃત્તિ પૂર્ણ તરંગ માટે. હવે અહીંયા આપણને આઉટપુટ આવૃત્તિ આપી દીધી છે 100 હર્ટ્ઝ અને પૂછેલી છે ઇનપુટ આવૃત્તિ. તો ઇનપુટ આવૃત્તિ જોતી હોય તો પ્રભુ 100/2 કરવા પડશે એટલે કે 50 થાય. ઊંધું પૂછેલું છે એટલે અહીંયા એક ભૂલ થવાની શક્યતા છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ આવશે 50 હર્ટ્ઝ. ત્યાર પછી નીચે આપેલી અશુદ્ધિ પૈકી કઈ અશુદ્ધિ ટ્રાઇવેલેન્ટ નથી? ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ કઈ કઈ હોય છે તો આપણે યાદ રાખેલું છે ઓલ ઇન્ડિયા ભારત. ઓલ ઇન્ડિયા ભારત એટલે કે એલ્યુમિનિયમ, બોરોન અને ઇન્ડિયમ આ ત્રણેય અશુદ્ધિ રહી એ ટ્રાઇવેલેન્ટ છે. ટ્રાઇવેલેન્ટ નથી એવું પૂછ્યું છે એટલે આપણો સાચો જવાબ આવશે એન્ટીમની. એન્ટીમની પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. ત્યાર પછી આ પણ એક સવાલ સરસ મજાનો હતો. એક પ્રોટોન અને આલ્ફા કણની સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે બંને માટે વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ સમાન છે. એમાં મુકતા ઉદ્ભવતા પ્રવેગ. હવે પ્રવેગ વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ એટલે બળ લાગે અને બળનું સૂત્ર શું થઈ છે? F = QE. તો આપણે તો પ્રવેગ પૂછ્યો છે તો F બરાબર માં, તો F બરાબર માં મૂકી દો, Ma = QE. તો અહીંયાથી A ને કરતા કરી દઈએ તો A બરાબર થઈ જશે QE/F. તો અહીંયાથી આપણને પહેલા પ્રોટોનનો પ્રવેગ, તો અહીંયાથી આપણે AP બરાબર સમીકરણ લખવું હોય તો થઈ જશે AP એટલે પ્રોટોનનો વિદ્યુતભાર. પ્રોટોનને 1 E જેટલો વિદ્યુતભાર હોય, વિદ્યુત ક્ષેત્ર તો સમાન કીધું છે એટલે E રહેવા દઈશું અને પ્રોટોન એક પ્રોટોનના દળને આપણે સ્મોલ m કહી દઈએ. ત્યાર પછી છેદમાં A આલ્ફા પૂછ્યું છે તો A આલ્ફાનો ગુણોત્તર લઈ લઈએ છેદમાં. તો છેદમાં ગુણોત્તર લેવો હોય છે A આલ્ફાનો. તો આલ્ફા માટે વિદ્યુતભાર આલ્ફા ગણ એટલે થાય 2He4 + 2E એટલે કે હિલિયમ પરમાણુનું કેન્દ્રમાં 2 જેટલા ધન વિદ્યુતભાર હોય એટલે આનો વિદ્યુતભાર થઈ જશે 2E અને વિદ્યુત ક્ષેત્ર બંને માટે સમાન હતું એટલે E પણ સમાન અને છેદમાં આલ્ફા કણનું દળ. હવે એના કેન્દ્રમાં
2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન દળ લગભગ સમાન, એટલે 4 પ્રોટોન જેટલું દળ થાય. એક પ્રોટોનના દળને આપણે એમ કીધું હતું, તો અહીંયા આવશે 4m. હવે અહીંયા ઉપર નીચે જેટલું ઉડે છે એટલું આપણે ઉડાડી દઈએ. પહેલું અને ત્રીજું પદ એમાં જેટલું ઉડશે એટલું ઉડાડી દીધું, બીજું અને ચોથું એ પદમાં જેટલું ઉડે એટલું ઉડાડી દીધું. અને આ 2 દુ 4, આ છેદનો છેદ એ તો ક્યાં વહી જાય છે? ઉપર. એટલે 2 સૌથી ઉપર હશે અને નીચે કઈ વધ્યું નહીં 1, એટલે જવાબ આવશે 2/1. ત્યાર પછી સમઘનના કોઈ એક શિરોબિંદુ ઉપર Q જેટલો વિદ્યુતભાર હોય તો તે સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ. વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણે લાઈવ ક્લાસની અંદર આપણા ચાલુ લેક્ચરની અંદર આ સવાલ આપણે ઘણી બધી વાર કરેલા છે. આવા સવાલો તો સમઘન હોય એના એક શિરોબિંદુ ઉપર Q વિદ્યુતભાર છે, તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું હોય તો કે એ વિદ્યુતભારને પહેલા તમે ફરતી બાજુથી ઢાંકો, કારણ કે ગૌસનો જે નિયમ છે એ બંધ પૃષ્ઠ માટે છે, એટલે એ વિદ્યુતભારને પહેલા ઢાંકવો જરૂરી છે. એટલે જે શિરોબિંદુ ઉપર છે એ વિદ્યુતભાર દેખાવો ન જોઈએ. એટલે એક સમઘન ઉપર છે તો એ સમઘનની બાજુમાં એક સમઘન મૂકીએ, આ બંને સમઘનની ઉપર 2 સમઘન મૂકીએ, છતાં પણ આ શિરોબિંદુ ઉપરનો એક વિદ્યુતભાર તો આપણને હજી પણ દેખાશે, એટલે કે હજી પણ આ વિદ્યુતભાર ઘેરાણો નથી. એટલે 4 જે સમઘન મૂક્યા, 2 નીચે 2 ઉપર, એ 4 સમઘનની બાજુમાં હજી બીજા 2 અને 2 4 સમઘન મૂકીએ ત્યારે કોઈ એક સમઘન ઉપરનો વિદ્યુતભાર ઘેરાતો થાય છે. એટલે આખા 8 સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ પૂછે તો Q/ε0 થાય. આપણને એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ પૂછેલું છે, એટલે એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો Q/8ε0. ત્યાર પછી આગળ જોઈએ, આ પણ જોરદાર સવાલ હતો. પ્લસ લેમ્ડા અને માઇનસ લેમ્ડા જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા 2 પાતળા અનંત લંબાઈના સીધા તાર, ચલો 2 અનંત લંબાઈના સીધા તાર છે, એકની રેખીય ઘનતા પ્લસ લેમ્ડા અને બીજાની રેખીય ઘનતા માઇનસ લેમ્ડા, એટલે કે આના ઉપર પ્લસ વિદ્યુતભાર, આના ઉપર માઇનસ વિદ્યુતભાર. એવા તાર એકબીજાથી 2r જેટલા લંબ અંતરે છે, બે વચ્ચેનું લંબ અંતર 2r જેટલું છે અને સમાંતર છે, સમાંતર મૂકી દીધા. આ 2 તારના વચ્ચેના મધ્ય બિંદુ, અહીંયા મધ્ય બિંદુ એટલે અહીંયાથી આનું અંતર r થશે અને અહીંયાથી આનું પણ અંતર r. અહીંયા વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હોય? આજુબાજુમાં જેટલા પણ વિદ્યુતભાર હોય બધાયના લીધે, એટલે આ તારના લીધે અને આ તારના લીધે. ચલો આ પ્લસ છે, પ્લસ નું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય, બહાર તરફ પોતાનાથી દૂર જતી દિશામાં, એટલે આવી રીતે છે આનું વિદ્યુત ક્ષેત્ર, આનું પહેલાનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. માઇનસ નું વિદ્યુત ક્ષેત્ર પોતાની અંદર જતી દિશામાં, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આમ હશે, એટલે પહેલાનું આમ હતું અને પાછું આનું આમ આવશે, એટલે બેયના વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં થાય છે, એટલે બંનેના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થાય છે. તો પહેલા તો આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવી લઈએ કે અહીંયા પહેલાનું વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય, તો આપણને ખબર અનંત લંબાઈના તાર માટે 2k લેમ્ડા અપોન ઈ તારથી જે જગ્યાએ પૂછ્યું ત્યાં સુધીનું અંતર r થાય છે. ઘણા વિદ્યાર્થીઓ 2r મૂકી દીધું છે, એટલે આવી નાની ભૂલો થવાની શક્યતા છે. એટલે 2k લેમ્ડા અપોન r વત્તા આ પહેલાનું વિદ્યુત ક્ષેત્ર વત્તા બીજા બંનેના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરશો એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. તો બીજાનું 2k લેમ્ડા અપોન r, એનું પણ r અંતરે જ પૂછેલું છે. હવે ઘણા વિદ્યાર્થી અહીંયા માઇનસ લેમ્ડા આપેલા છે તો અહીંયા માઇનસ મૂકશે. માઇનસ તો માત્ર દિશા સૂચવે છે, તો બંનેનો સરવાળો કરો, છેદ સમાન છે એટલે 2k લેમ્ડા એટલે 4k લેમ્ડા અપોન r. હવે k ની જગ્યાએ આપણે મૂકી દઈએ તો 1/4πε0 r, તો 4 કેન્સલ થઈ જાય છે, એટલે જવાબ મળશે લેમ્ડાના છેદમાં πε0 r, એટલે ઓપ્શન નંબર બી સાચો છે. ત્યાર પછી 2 પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, ચાલો હવા હોય એને આપણે C0 કહી દઈએ અને એનું સૂત્ર આપણને ખબર છે ε0 એના છેદમાં d, અને ત્યારે આ આપેલું છે 1 પાઇકોફેરાડે. ચલો આપેલું છે એને સમીકરણ 1 રાખી દે, ε0 એના છેદમાં d. હવે 2 પ્લેટ વચ્ચેનું અંતર ડબલ કરી નાખો, અંતર બદલાવી નાખ્યું અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક દ્રવ્યથી ભરી દીધો. ડાઇલેક્ટ્રિક ભરી દઈ તો ઈ કેપેસિટન્સને હું કહી દઉં છું C ડેશ. ડાઇલેક્ટ્રિક ભરી દો તો સૂત્ર શું થઈ જાય, તો આપણને ખબર છે કે ε0 એના છેદમાં d ડેશ. સર d ડેશ કેમ કર્યા? કારણ કે પહેલા જેટલું અંતર હવે નથી અને જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો k ગણું થઈ જાય, k ગણું અને ડિસ્ટન્સ ચેન્જ કર્યું એટલે d ડેશ. હવે d ની વેલ્યુ કેટલી હતી? ડબલ હતી પહેલા કરતા, તો d ડેશ ની જગ્યાએ હું ડાયરેક્ટ 2d મૂકી દઉં છું.
2D અને આ બીજું કેપેસિટન્સ આપી દીધું હતું આપણને 2 પાઇકોફેરાડ લે ભાઈ આ 2 પાઇકોફેરાડ આપી દીધું છે રેડી તો હવે અહીંયાથી જોઈ શકો છો કે એપ્સિલોન 0 a ના છેદમાં d અથવા તો તમે બે નો ગુણોત્તર લઈ લ્યો અને k ને કરતા કરો તો પણ જવાબ મળશે અને ડાયરેક્ટ એપ્સિલોન 0 a ના છેદમાં d બરાબર 1 પાઇકોફેરાડ તો આટલાની જગ્યાએ હું કિંમત મૂકી દઉં k/2 હતા એમનામ આટલાની જગ્યાએ 1 પાઇકોફેરાડ સામે આવશે 2 પાઇકોફેરાડ આ પાઇકોફેરાડ કેન્સલ થઈ ગયા અને 2 ને આમ લઈ જાવ એટલે k બરાબર 4 જવાબ મળશે ડી ઓપ્શન ચાલો ત્યાર પછી r ત્રિજ્યાની સમાન વિદ્યુતભારિત ગોળાકાર કવચ ઉપર કુલ વિદ્યુતભાર q છે આ ગોળાકાર કવચ છે આના ઉપર q જેટલો વિદ્યુતભાર છે આની ત્રિજ્યા r આપેલી છે તો કવચના કેન્દ્રથી r/2 અંતર એટલે કે અંતરના ભાગમાં આપણને વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું છે તો આપણને ખબર છે કવચ હોય એની સપાટી ઉપર જેટલું સ્થિતિમાન હોય એટલું અંતર કોઈ પણ જગ્યાએ હોય તો સપાટી પર સ્થિતિમાન કેટલું હોય એટલું જ અંતરના ભાગમાં કોઈ પણ જગ્યાએ હશે તો સપાટી ઉપર કેટલું હોય તો આપણને ખબર છે kq/r એટલે k ની જગ્યાએ વેલ્યુ પુટ કરતો તો 1/4πε0r એટલે q ના છેદમાં 4πε0r જવાબ આવશે બી ઓપ્શન ત્યાર પછી p જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને e જેટલી તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવીને એટલે વિદ્યુત ક્ષેત્ર છે માનો કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે સમાન વિદ્યુત ક્ષેત્ર એમાં ડાયપોલ છે એને સમાંતર ગોઠવી એટલે જે ડાયપોલ આપેલી છે તમને એ ડાયપોલ પણ આ જ દિશામાં ગોઠવેલી છે ડાયપોલ પણ આ જ દિશામાં ગોઠવેલી આપેલી છે એટલે ડાયપોલ પણ આ જ દિશામાં છે એટલે p અને e બંને એક દિશામાં છે એટલે શરૂઆતમાં ખૂણો આપેલો છે એ 0 ખૂણો કહેવાય p અને e વચ્ચે હવે આપણને પૂછેલું છે કે ડાયપોલે 90 ડિગ્રી જેટલું ભ્રમણ આપવું ડાયપોલ આમ છે એને આ રીતે કરી નાખવી છે 90 ડિગ્રી એટલે θ2 બીજી વખતે થઈ જાય છે 90 ડિગ્રી તો થતું કાર્ય તો આપણે થિયરીમાં ભણી ગયા હતા તો કે કરવું પડતું કાર્ય ડેલ્ટા u જેટલું હોય ડેલ્ટા u એટલે u2 - u1 u2 એટલે થઈ જાય -pe cos θ2 માઈનસ આ સૂત્રના માઈનસ આ નિયમના માઈનસ અને સૂત્રના પાછા માઈનસ આવશે pe cos θ1 એટલે ઓછે ઓછે પ્લસ થઈ જશે ચલો જોતા જઈએ તો -pe અંતિમ ખૂણો કેટલો છે 90 ડિગ્રી છે અને આ ઓછે ઓછે પ્લસ pe cos θ1 હતો 0 એટલે આ 0 થઈ જાય છે cos 90 ની વેલ્યુ 0 અને cos 0 એટલે 1 એટલે જવાબ મળશે તમને pe જવાબ મળશે pe પહેલો ઓપ્શન ચલો ત્યાર પછી આ પણ જોરદાર સવાલ હતો 1 સેમી ગુણ્યા 1/2 સેમીનો લંબચોરસ આડછેદ છે એનું ક્ષેત્રફળ આપેલું અને 10 સેમી લંબાઈ ધરાવતા સળિયાની સામસામેની બાજુઓ વચ્ચે એક બેટરી જોડેલી છે તો માનો કે આ રીતે આપણને સળિયો આપેલો છે એને લંબાઈ છે આડછેદનું ક્ષેત્રફળ છે એટલે ટૂંકમાં લંબઘન આકારનો કોઈ સળિયો આપેલો છે તો આ સળિયાનો અવરોધ આની બે છેડાની વચ્ચે કોઈ બેટરી જોડી દીધી આ બેટરી આપણે જોડી દીધી તો બેટરી જોડેલી હોય તો આનો અવરોધ કેટલો થાય છે એવું પૂછ્યું અવરોધનું સૂત્ર આપણને ખબર છે R = ρl/a હવે અવરોધ અહીંયા તમે ઓપ્શન જોઈશો તો મેક્સિમમ કે સમાન થાય ટૂંકમાં અવરોધની વેલ્યુ મહત્તમ હોય એવો સવાલ પૂછેલો છે તો અવરોધ મહત્તમ ક્યારે થાય તો કે એનું આડછેદ ઓછામાં ઓછું થવું હવે આ ત્રણ વસ્તુ આપેલી હતી લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ લંબાઈને તમે ઊંચાઈ ગયો તો એ ચાલશે તો આડછેદનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું થવું જોઈએ તો હું કઈ બે લંબાઈ લઉં પહોળાઈ લઉં કે ઊંચાઈ લઉં કે જેથી ક્ષેત્રફળ ઓછામાં ઓછું થાય તો અવરોધ મેક્સિમમ થાય 1 અને 10 લઉં 1 × 10 તો 10 થશે 1/2 × 10 લઉં તો 5 થશે 1 × 1/2 લઉં તો 1/2 થશે તો સૌથી ઓછામાં ઓછું ક્ષેત્રફળ આ બે લઉં તો એટલે 10 × 1 લઉં તો નહીં થાય આ બે લઉં તો થાય છે એટલે આ બે લઉં તો ઓછામાં ઓછું ક્ષેત્રફળ થાય તો જ અવરોધ મેક્સિમમ થાય એટલે આ બે બાજુઓની વચ્ચે જોડેલો હોય ત્યારે અવરોધ મેક્સિમમ થાય એટલે જવાબ આવશે બી ત્યાર પછી કારની એક સંગ્રાહક બેટરીનું EMF એપ્સિલોન આપેલા છે 6 વોલ્ટ આંતરિક અવરોધ સ્મોલ r આપેલા છે 0.2 ઓહમ અને બેટરીનો મેક્સિમમ પાવર હવે પાવર મેક્સિમમ હોય એવું આપણે ક્લાસ રૂમની અંદર પણ આપણે શીખેલા છીએ અને કીધેલું છે કે મેક્સિમમ પાવર જોઈતો હોય તો તમારી પાસે સૂત્ર છે એપ્સિલોન સ્ક્વેરના છેદમાં 4 આંતરિક અવરોધ 4 * આંતરિક અવરોધ પણ તમે આ સૂત્રથી ગણવા જઈશો તો એક પણ ઓપ્શન સાચા નથી તો વિદ્યાર્થી મિત્રો ત્યારે પણ મેં કીધેલું હતું જો આનાથી જવાબ તમારો નો થાય તો તમારે પાવર મેક્સિમમનું સૂત્ર ખાલી એપ્સિલોન સ્ક્વેરના છેદમાં r થી ગણી નાખવાનું તો આનાથી તમે ગણશો તો એપ્સિલોન એટલે કે 6 નો વર્ગ 36
અને r હતા પોઈન્ટ 2, આ પોઈન્ટ 2 એક પોઈન્ટ દૂર કરીને ઉપર મૂકી દઈ 2 18 દુ 36 ને 18 ગુણ્યા 10 એટલે થઈ જશે 180. તો જવાબ આવશે 80. ત્યાર પછી સામાન્ય વિદ્યાર્થીઓ માટેનો આ સવાલ હતો કે અહીંયા તમને આ રીતે આખો વિસ્ટન બ્રિજ આપેલો છે અને સવાલ પૂછેલો વિસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં જ છે, સંતુલનમાં છે એટલે ચેક કરી લઈએ આપણે. તો જો 2/2 એટલે 1 સંતુલનમાં જેવું આપી દીધું એટલે 2/2 આના છેદમાં આ અવરોધ એનો ગુણોત્તર 1 આપ્યો. તો અહીંયા પણ એવું થવું જોઈએ, અહીંયા 2 છે તો પછી અહીંયા પણ આખે આખો અવરોધ કેટલો હોવો જોઈએ? 2 જ હોવો જોઈએ. એટલે આખે આખો અવરોધ 2 થાય તો જ આ સમતોલન સ્થિતિમાં થાય. અથવા તમે ડાયરેક્ટ એક ગુણોત્તર લઈને પણ ગણી શકો. એટલે કે અહીંયા ડાયરેક્ટ ખબર પડે 2/2 તો 1 તો અહીંયા 2/2 એટલે આખો અવરોધ 2 થવો જોઈએ. તો આખાનો કુલ અવરોધ સમાંતરમાં છે તો આપણને ખબર છે પેલા બેનો ગુણાકાર 6 ગુણ્યા x અને નીચે બેનો સરવાળો 6 + x અને આખો અવરોધ કેટલો થવો જોઈએ? 2. બરાબર છે. તો હવે અહીંયાથી તમે આનું સાદુરૂપ આપશો એટલે x ની વેલ્યુ તમને મળશે 3 ઓહમ. ચલો ત્યાર પછી એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાઓની સંખ્યા બમણી કરવામાં આવે. આ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હતો એટલે આપણે અત્યારે સોલ્વ કરતા નથી. અને તમને આવડે એવો પણ સવાલ એકદમ ઈઝી સવાલ હતો. સુવાહકનું તાપમાન તમે વધારો, સુવાહકની અંદર તાપમાન વધારો તો ઓલરેડી ઇલેક્ટ્રોન મુક્ત જ હોય છે, ઇલેક્ટ્રોન મુક્ત હોય છે એટલે સુવાહકની અંદર આપણે આલેખ ભણી ગયા હતા અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ. તો આલેખ કંઈક આ રીતે હતો. તો સુવાહકનું ટેમ્પરેચર વધારો એટલે એની અવરોધકતા વધે, અવરોધકતા વધે તો અવરોધકતાનો અર્થ અથડામણ વધે, અથડામણ વધે છે એનો અર્થ એવો થાય કે એમની રિલેક્સેશન સમય વધશે, ડ્રિફ્ટ વેગ વધશે, મોબિલિટી વધશે, ઉષ્મીય ઝડપ વધશે. રિલેક્સેશન સમય વધે નહીં, રિલેક્સેશન સમય તો ઘટે. ડ્રિફ્ટ ઝડપ તો બહુ જ ઓછા ક્રમની હોય છે એટલે એ પણ નહીં આવે. તમારો જવાબ આવશે ઉષ્મીય ઝડપ વધશે. તાપમાન વધે છે ને, સુવાહકનું તાપમાન તમે વધારો, ટેમ્પરેચર વધારો તો 3/2 kBT 1/2 mv² બરાબર 3/2 kBT એટલે કે ઉષ્મીય ઝડપમાં વધારો થશે. ત્યાર પછી એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાઓની સંખ્યા બમણી કરતા પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા. તો આ ગુજરાત બોર્ડમાં પણ સવાલ પૂછાઈ ગયો હતો અને ફરીવાર અહીંયા પૂછ્યું. તો પ્રવાહ સંવેદિતા આપણને ખબર છે 5/I. તો આપણને ખબર છે આંટાની સંખ્યા વધારી તો આ ડાયરેક્ટ આંટાની સંખ્યા આના સમપ્રમાણમાં હોય છે. 5/I બરાબર બના BNA/K એટલે n ના સમપ્રમાણમાં હોય એટલે આ વધશે. એટલે કે આંટાની સંખ્યા બમણી કરો હો તો બમણી થાય છે એટલે પ્રવાહ સંવેદિતા બમણી થાય છે. અને આપણને ખબર છે કે વોલ્ટેજ સંવેદિતા 5/V એ આંટા અને અવરોધ બંનેના સમપ્રમાણમાં એટલે n/r ના સમપ્રમાણમાં. હવે તમે આંટા વધારો હો એટલે અવરોધય વધે, આંટા જેટલા વધે એટલો અવરોધનું મૂલ્ય વધતું એટલે બે વધ્યું મતલબ આ કિંમત થઈ ગઈ તટસ્થ અચળ એટલે કે આ વેલ્યુ બદલાશે નહીં, અચળ રહેશે એટલે વોલ્ટેજ સંવેદિતા અચળ રહેશે. એટલે ઓપ્શન આવશે પહેલો, બમણી થશે, બદલાતી નથી. ત્યાર પછી માથા ઉપરથી પસાર થતા વીજળીનો તાર, સમજી લ્યો માથા ઉપરથી વીજળીનો તાર પસાર થાય એમાં 90 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ, આ પૂર્વ દિશા છે આ પશ્ચિમ છે તો પૂર્વથી પશ્ચિમ તરફ આ દિશામાં પ્રવાહનું વહન થાય છે. અને 1.5 મીટર ઉપર અહીંયા ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું છે એનું મૂલ્ય અને દિશા બે પૂછેલી. અહીંયા પ્રવાહ પસાર થતો હોય તો એ દિશામાં આંગળી રાખો તો ઉપરની તરફ એટલે કે આ દિશા આપણી થશે ઉત્તર દિશા. લાઈવ વિચારજો મિત્રો એટલે ડાયરેક્ટ ખબર પડશે. આ પ્રવાહની દિશા તો આંગળીઓ ઉપર તરફ પૂછેલું છે, ખાસ ધ્યાન રાખજો. ટેક્સ્ટ બુક ની અંદર નીચે તરફ આપેલું હતું, નીચે તરફ એટલે અહીંયા ઉપર તરફ પૂછેલું છે એટલે દિશા આવશે ઉત્તર દિશા. એટલે ઉત્તર દિશા એટલે આ બે જવાબ તો ડાયરેક્ટ નીકળી જાય છે. હવે તમારે માત્ર સૂત્ર મૂકી અને મૂલ્ય શોધવાનું છે. તો અનંત લંબાઈના તાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે μ0I/2πr. તો આની અંદર I પ્રવાહ પણ આપેલો છે અને R પણ આપેલા છે. તમે સાદરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 1.2 × 10⁻5 ટેસ્લા. ત્યાર પછી એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં Q જેટલો વિદ્યુતભાર એક કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે V જેટલી રેખીય ઝડપથી R ત્રિજ્યાના વર્તુળ માર્ગે ગતિ કરે છે તો એનો આવર્તકાળ. હવે વર્તુળ માર્ગે ગતિ કરે તો આપણને ત્રિજ્યાનું સૂત્ર આવડે છે R = mv/qb. અને આપણે આમાંથી આવર્તકાળ જોતો હોય તો V બરાબર ડાયરેક્ટ આપણે લખીએ 2πr/t V ની જગ્યાએ નીચે qb હતા એ qb એમનો તો
તો અહીંયાથી આર આર કેન્સલ થઈ જશે અને ટી ને તમે કરતા કરો તો ટી બરાબર થઈ જશે 2πm છેદમાં qb. તો અહીંયાથી તમે સ્પષ્ટ જોઈ શકો છો આમાં નથી આવતો v કે નથી આવતો r. તો તમને સવાલ ઓપ્શનમાં એવું છે કે r પર આધાર રાખે છે ના, v પર આધાર રાખે છે ના, આગળની વાંચવાની જરૂર જ નથી. આ v અને r બંને પર આધાર રાખતો નથી. v અને r આ ઓપ્શન સાચો છે. v અને r બંને પર આધાર રાખે છે ખોટું. ઓપ્શન આવશે સી. ચલો ત્યાર પછી ખૂબ જ નજીક વીંટાળેલા 800 આંટાવાળા આટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી આટલો પ્રવાહ પસાર થાય તો સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ m બરાબર અની ક્ષેત્રફળ આપેલું છે, આટાની સંખ્યા આપેલી છે અને પ્રવાહ આપેલો છે. તમે આનું સાદુરૂપ આપશો એટલે જવાબ મળશે 0.60 જૂલ પર ટેસ્લા. ચલો ત્યાર પછી સુપર કંડક્ટર. લો ભાઈ, સુપર કંડક્ટર માટે કાયમ ડાયા મેગ્નેટિક હોય તો એના માટે ઋણ હોય અને ઋણ હોય એવો ઓપ્શન જ એક આપેલો છે ભગવાન. અને સુપર કંડક્ટર હોય તો એના માટે -1 જ હોય, ઋણ તો હોય પણ -1 હોય. ત્યાર પછી બે સમકેન્દ્રિત ગોળાકાર ગુચડા, એક નાની ત્રિજ્યા r1 અને બીજી મોટી ત્રિજ્યા r2 નું છે અને બંનેને સમઅક્ષીય મૂકવામાં આવેલ છે તો અન્ય પ્રેરકત્વ. વિદ્યાર્થી મિત્રો, આ છઠ્ઠા ચેપ્ટર નું બેઠે બેઠું ઉદાહરણ છે. બેઠે બેઠું જરાય રકમ ફેરફાર કરેલી નથી. તમે ગણશો m સમપ્રમાણમાં phi સમપ્રમાણમાં i અને phi બરાબર mi ઉપરથી પેલા ફ્લક્સ શોધી લઈ અને એમાંથી m ને કરતા કરશું આપણે એટલે વિદ્યાર્થી મિત્રો આપણને મળશે r1 સ્ક્વેર ના છેદમાં r2 સ્ક્વેર. m સમપ્રમાણમાં r1 સ્ક્વેર ના છેદમાં r2. ત્યાર પછી b સ્ક્વેર ના છેદમાં 2μ0 એટલે કે આ છે ઊર્જા ઘનતા. આ છે ઊર્જા ઘનતા, ઊર્જા નથી ઊર્જા ઘનતા છે. b સ્ક્વેર ના છેદમાં 2μ0 ઊર્જા ઘનતા એટલે ઊર્જાના છેદમાં કદ એટલે કે જૂલ પ્રતિ મીટર ઘન એકમ થાય. તો જૂલ નું પારિમાણિક સૂત્ર ડાયરેક્ટ આવડે છે આપણને 1 2 -2 અને મીટર ઘન નું l ઘન એટલે કે m1 પછી આ 3 ને ઉપર લઈ જશો એટલે l ની -1 અને t -2 એટલે જવાબ આવશે 1 -1 -2 ઓપ્શન નંબર બી. ત્યાર પછી n આટા ધરાવતા વાહક ગુચડામાંથી વહેતો પ્રવાહ I એમ્પિયર હોય ત્યારે ઉદ્ભવતું આત્મ પ્રેરકત્વ L છે. જો તેમાંથી પસાર થતો પ્રવાહ ડબલ કરવામાં આવે, આપણે ભણી ગયા કે ફ્લક્સ phi સમપ્રમાણમાં I અને સમપ્રમાણ દૂર કરી એટલે L અથવા M મૂકીએ છીએ. તો હંમેશા અચળાંક છે. અચળાંક રહ્યો I કે ફ્લક્સ ઉપર કોઈ દિવસ આધાર રાખે નહીં. આ પણ બીજી ત્રીજી વાર પૂછાયેલો સવાલ છે. એટલે L કોઈ દિવસ ફ્લક્સ કે પ્રવાહ ઉપર આધાર જ ન રાખે. એટલે પ્રવાહ તમે ગમે તેટલો કરો, ઉદ્ભવતું આત્મ પ્રેરકત્વ હજી પણ L જ રહેશે. ચલો આ પણ એકદમ સરળ સવાલ હતો. તમને ડેટા આપેલો હતો 15 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે જોડેલું છે. તો આ પરિપથનો કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/ωc એટલે કે 1/2πfc. પાઈ f ની વેલ્યુ 50 હર્ટ્ઝ આપેલી છે. કેપેસિટન્સ અહીં આપેલું છે 15 માઇક્રો એટલે 10⁻6. આ મૂકી અને સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 212. ત્યાર પછી 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડેનું કેપેસિટર જોડેલું છે. તો મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ એટલે કે અનુનાદની કોણીય આવૃત્તિ વિશે, કોણીય એટલે ઓમેગા. તો ઓમેગા બરાબર આપણને સૂત્ર ખબર છે 1/√LC. L આપેલા હતા 27 મિલી એટલે 27 × 10⁻3 અને C પણ આપેલા છે 30 × 10⁻6. આનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 1100 રેડિયન પર સેકન્ડ. ચલો ત્યાર પછી એક આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુચડામાં આટાની સંખ્યા. પ્રાથમિક ગુચડાને NB કહી દે 100 આપેલા છે. ગૌણ ગુચડાને સેકન્ડરી કહી દે NS 200 આપેલા છે. આઉટપુટ પ્રવાહ એટલે સેકન્ડરી નો પ્રવાહ 5 એમ્પિયર આપ્યો છે તો ઇનપુટ પ્રવાહ આપણને પૂછેલો. તો આપણને ડાયરેક્ટ સૂત્ર ખબર છે NP ના છેદમાં NS. પ્રવાહ ઊંધો હોય આના કરતા એટલે IS ના છેદમાં IP. NP આપેલા હતા 100, NS આપેલા છે 200, IS આપેલા છે 5 અને IP આપેલા છે એ આપણે શોધવાના છે. તો અહીંયાથી આ કેન્સલ થઈ જશે. આને આમ લઈ જાઓ 5 દુ 10 એટલે IP બરાબર 10 એમ્પિયર. ચલો ત્યાર પછી આપણ ટેક્સ્ટબુક મુજબ જ છે કે સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ આટલી આવૃત્તિથી કોઈ કણ દોલન કરે છે વિદ્યુતભાર, તો એ દોલક દ્વારા ઉત્પન્ન તરંગોની આવૃત્તિ હંમેશા જેટલી આવૃત્તિથી દોલન કરતો હોય એટલી જ આવૃત્તિ વાળા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત કરે. એટલે જવાબ આવશે 8 × 10⁹ હર્ટ્ઝ.
આ પણ ટેક્સ્ટ બુક મુજબ દ્રશ્ય કિરણો, માઇક્રોવેવ અને ક્ષ કિરણોની તરંગ લંબાઈ તમને આપેલી છે. તો આમાંથી કયો સંબંધ સાચો છે? તો ટેક્સ્ટ બુકમાં આપણને જે ક્રમ આપેલો છે એ તરંગ લંબાઈનો ઉતરતો ક્રમ છે. એટલે સૌથી પહેલા આ ત્રણેયમાં આવે તો માઇક્રોવેવ આવે. તો માઇક્રોવેવની તરંગ લંબાઈ સૌથી વધારે છે. ત્યાર પછી તમે ક્રમમાં આગળ વધશો એટલે પછી આવશે દ્રશ્ય કિરણો, વિઝિબલ રેઝ. તો એની તરંગ લંબાઈ લેમ્ડા વી અને સૌથી ઓછામાં ઓછી આવશે તો ક્ષ કિરણોની. એટલે આ રીતનો ઓપ્શન આવશે. એટલે કે લેમ્ડા એમ સૌથી વધારે હોય, પછી લેમ્ડા વી અને લેમ્ડા એક્સ. ચલો ત્યાર પછી આગળ જોતા જઈએ. એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આપેલી છે. આપણે અંતર્ગોળ અરીસો ડ્રો કરી નાખી. એટલે ભાઈ અંતર્ગોળ અરીસો માનો કે અહીંયા એનું મુખ્ય કેન્દ્ર છે અને આ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આપેલી છે. અરીસાની સામે 10 સેમી અંતરે વસ્તુ મૂકી. આ 15 છે એટલે વસ્તુ ક્યાંક અહીંયા મૂકેલી હશે. ટૂંકમાં F અને P ની વચ્ચે વસ્તુ મૂકેલી છે. એટલે કે અંતર્ગોળ અરીસાનો છેલ્લો કેસ. છેલ્લા કેસમાં આપણને ખબર હતી કે પ્રતિબિંબ પાછળની સાઈડ મળે, વસ્તુ હોય એવું જ, મતલબ ચત્તુ પ્રતિબિંબ મળશે ને વસ્તુ કરતા મોટું મળે. એટલે આભાસી સીધું પ્રતિબિંબ મળે હંમેશા આભાસી મળે. આભાસી ચત્તુ અને મોટું, આભાસી ચત્તુ અને વિવર્ધિત મતલબ મોટું પ્રતિબિંબ મળશે. બી ઓપ્શન. ચલો ત્યાર પછી આ પણ ડાયરેક્ટ થઈ જાય એવો સવાલ તો માઇક્રોસ્કોપની મોટવણી પૂછે. તો મોટવણીનું સૂત્ર આપણને ખબર છે LD ના છેદમાં FO FE. ટ્યુબ લંબાઈ આપેલી હતી 20 સેન્ટીમીટર, D 25 સેન્ટીમીટર, બધું સેન્ટીમીટરમાં આપેલું છે એટલે આપણે કંઈ ચેન્જ કરવાનું નથી. FO ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 1, FE આઈપીસની કેન્દ્ર લંબાઈ 2, 2 દાન 20 એટલે 250. સી ઓપ્શન આવશે. ચલો ત્યાર પછી આ એક ભૂલ ખવડાય એવો સવાલ કહી શકાય. F1 અને F2 કેન્દ્ર લંબાઈના બે બહિર્ગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખ્યા તો લેન્સનો સમતુલ્ય પાવર. તો કુલ કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું થાય? કુલ કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 + 1/f2. 1/f એને જ આપણે પાવર કહી દઈએ કારણ કે સમતુલ્ય પાવર પૂછ્યો તો 1/f ને આપણે p કુલ કહી દે. તો આ જ સાદરૂપ આપી દેવાનું f2 એકા f2 + f1 એકા f1 અને નીચે બેયનો ગુણાકાર. આપણે ઉલટાવાના નથી. અહીંયા ભૂલ થાય હતી કારણ કે દર વખતે આપણને કેન્દ્ર લંબાઈ પૂછતા હોય છે. કેન્દ્ર લંબાઈની ડાયરેક્ટ પાવર જ પૂછેલો, આને જ પાવર કહેવાય. તો આ પાવર તો મળી ગયો આપણને p કુલ બરાબર f2 + f1 એટલે ઉપર સરવાળો નીચે બેયનો ગુણાકાર એટલે ઓપ્શન આવશે સી. ત્યાર પછી આકૃતિમાં એક પ્રિઝમ આપેલો છે એના ઉપર નિર્ગમન પામતા કિરણ માટે નિર્ગમન કોણનું મૂલ્ય શોધવાનું કીધું છે. તો અહીંયાથી જોતા છે કિરણ જે લંબરૂપે આપાત થાય, જો અહીંયા આપેલું છે તો લંબરૂપે આપાત થાય તો કિરણ સીધે સીધું જ વળ્યું જતું હોય. લંબરૂપે આપાત થયું એટલે આપાત કોણ I ની વેલ્યુ 0. સીધું આપાત થાય એટલે વાંકું પણ વળશે નહીં એટલે પહેલી વાર વક્રીભૂત કોણ R1 0 એટલે આ જગ્યાએ R1 ની વેલ્યુ પણ 0 હોય. સામેની બાજુએ ખબર નથી, લંબ અહીંયા કંઈક આ રીતે થતો હોય છે તો અહીંયા કેટલા ખૂણે આપાત થાય એ ખબર નથી અને અહીંયા કંઈક વાંકું વળતું હોય છે, જે તરફ વાંકું વળે એ તરફ. એટલે આપણને નિર્ગમન કોણ એ શોધવાનો કીધો છે. તો આ સામાન્ય સૂત્ર આની અંદર આપણે વાપરીશું પ્રિઝમના, કારણ કે લઘુત્તમ વિચલન કોણની કોઈ વાત કરેલી નથી અને એમાં પણ આપણને આ ઈ શોધવાનો કીધો છે. તો આ જ જગ્યાએ સ્નેલનો નિયમ વાપરી નાખો એટલે આપણને ઈ ની વેલ્યુ મળી જશે. તો η1 બહારમાંથી η1 sin e બરાબર આ માધ્યમ η2 sin r2. અહીંયા r2 છે. η1 એટલે બહારનું માધ્યમ, એનો વક્રીભવનાંક 1 છે. sin e શોધવાના છે એમના. η2 એટલે કે આનો ખુદનો વક્રીભવનાંક આપણને √3 આપેલો છે અને sin r2 નથી ખબર. તો r2 શોધવા હોય તો આપણને ખબર છે a બરાબર r1 + r2. r1 તો 0 છે એટલે r2 ની વેલ્યુ a છે. એ કોને કહેવાય તો કે જે બે સપાટીઓ પરથી વક્રીભવન થતું હોય એ બે સપાટીઓ વચ્ચેનો જે ખૂણો હોય એને આપણે a કહીએ. તો આ 60 છે, આ 90 છે તો આ a થઈ જશે 30 એટલે a એટલે r2 30 એટલે sin 30 r2 30 એટલે sin 30 એટલે થઈ જશે 1/2 અને આ મળી ગયા આપણને sin e એટલે √3/2 sin e બરાબર √3/2 એટલે e ની વેલ્યુ મળશે 60 ડિગ્રી એટલે જવાબ આવશે બી ઓપ્શન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા 40 MCQ પૂર્ણ થાય છે અને તમે પણ આને જોઈ અને કોમેન્ટ જરૂરથી કરજો તમારે કેટલા સાચા પડે છે. આ એક દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હતો. આ પણ સરળ જ હતો. 1.6 જેટલો વક્રીભવનાંક અને નાનો પ્રિઝમ કોણ એટલે પાતળો પ્રિઝમ કોણ હોય એવા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ આપેલો હતો.
તો પ્રિઝમ કોણ એટલે એ પૂછેલો. તો આપણને ખબર છે લઘુત્તમ વિચલન કોણ dm બરાબર ઈટા a - 1 સોરી dm બરાબર a ઈટા - 1 આવું આપણી પાસે સૂત્ર છે. તો dm આપણને ખબર છે 2.4 આપેલા છે. એ પ્રિઝમ કોણ આપણને પૂછેલો છે. ઈટા આપણને આપેલો છે 1.6 - a એટલે આ બેનું સાદુરૂપ આપશો એટલે આ થઈ જશે 0.6 અને આ 2.4. અહીંયા નીચે 10 મૂકી દો, પોઈન્ટ દૂર કરો, અહીંયા પોઈન્ટ દૂર કરો, 10 મૂકી દો, 10 કેન્સલ થઈ જશે. આ 6 નીચે આવશે એટલે 6 × 6 = 24 એટલે જવાબ આવશે 4 ડિગ્રી. આ પણ સરળ હતો, બંનેમાં જવાબ બી જ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી એકવાર આન્સર કી જોઈ સોલ્વ કરી અને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી કોમેન્ટ કરજો.